આપણે કઈ વાંધો નથી હવે આપણે તો રેડી ગયું છે. હવે આપણે નીકળી જાય અહીંથી. હવે ટ્રાફિક થઈ ગયો છે જામ, કેમ કે હાલત ભાઈ એવડો મોટો છે ને વાત જ જવા દો તમે. ટ્રાફિક જામ થઈ ગયું છે એટલે. તો જય મોગલ, જય દ્વારકાધીશ. ફરી એક નવા વ્લોગનું ને તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો તમને ખબર છે કાલથી છે ને ભાઈ ટ્રાફિકની અંદર ફસાણેલા છીએ. અને અત્યારે ભાઈ છે ને આપણે સોલાપુર બાયપાસમાં થઈ, કેમ કે કાલે લગભગ સવારે 8 વાગ્યાથી આપણે ટ્રાફિકમાં હતા. હજી ભાઈ ટ્રાફિક છે આખી રાતે આપણે એની હતી. મારા હોટલ હતી ને ત્યાં આજે જમી આવ્યા હતા. અને ઘરે ત્યાં પાછી લગાવીને પાછા પૂજ્યા છીએ, કેમ કે અહીંયા ને ભાઈ નદીમાં પાણી ઉતરતું નથી. એના હિસાબે એને ગાડીઓ બધી એને ભાઈ અહીંયા તો રોડ પર થપ્પા મારી દીધા છે. તો બધી ગાડીઓ ને ભાઈ અહીંયા લગભગ 200-300 ગાડી પડી, આગળ 400-500 ગાડી પડી, એમ ઠેઠ સુધી લગભગ એને 20-25-30 કિલોમીટરમાં એકની ગાડીઓ રોડ પર પડી છે. અને રસ્તો આગળ છે ને ગાડી તો બંધ. તો આ બાજુ કેટલી ગાડીઓ પડી છે રોડે. અને ભાઈ તો ભાઈ હવામાં મસ્ત મજાનું ભાઈ લોકેશન છે. અને ભાઈ ખુલ્લું વાતાવરણ છે. અત્યારે તો તડકો છે, વરસાદ કાંઈ છે નહીં. એટલે તો અહીંયા ને ભાઈ સામે છે ને રાજસ્થાની હોટલ છે, તો આજે જમી આવ્યા હતા. અને ભાઈ અહીંના ને માણસો ને ભાઈ બહુ સારા છે. આજે જમીને આવ્યા બધા એને જમવાનું દેવા આવ્યા હતા, પાણીની બોટલ ફ્રીમાં દેવા આવ્યા હતા. પણ આપણે તો ભાઈ હોટલે જમી આવ્યા હતા એટલે કાંઈ આપણે કંઈ જરૂર હતી નહીં. બાકી માણસો સારા છે ભાઈ, બધા ડ્રાઈવર ને ભાઈ જમવાનું ને એવું દેવા આવ્યા હતા, પાણીની બોટલ ને બધું. ને તો ભાઈ અહીંયા એક સામે પાણી નાની એમથી હોટલ છે. અને ભાઈ ચા પાણી પી લઈએ. અને તો આપણી પાસે બાજી ગાડી રાજકોટની પડી છે, એની પાસે 2 રાજકોટની ગાડી છે, એક છે બોટાદની ગાડી છે. એમ બધી આપણે ગુજરાતની ઘણી ગાડીઓ છે, જામનગર ને પોરબંદર ને બધી ગાડીઓ પડી છે. તો બધા એને હારે જઈ આવ્યા હતા, આપણા ભાઈબંધ થઈ ગયા છે ને, તો આપણે બધા હારે જમી આવ્યા હતા હાજી હોટલે. ને હવે બધા ઉતારશે તો આપણે ભાઈ ચા પાણી પી લઈએ, પછી એને ભાઈ બેસીએ. હવે ક્યારે ટ્રાફિક પડે એનું તો કાંઈ નક્કી છે નહીં. બાકી તો આમ બાજુ એને પાછી વારીની ગાડીઓ આવે છે, કેમ કે આગળ કંઈ જવા જ નથી દેતા, એટલે પાછી ગાડી વારીને લઈ આવે છે. અને હોટલે પ્રદે પાર્કિંગ આગળ પાસે એને હોટલ બોટલે કાંઈ છે નહીં, તકલીફ એ છે. એટલે આપણે હોટલ હતી ને ત્યાં હોઈ ગયા હતા. તો મિત્રો અત્યારમાં છે ને ભાઈ સમય થઈ ગયો છે 8:30-9 જેવો સમય થઈ ગયો છે. ને આપણે ભાઈ હું ના ભાઈ બે જઈએ છીએ આગળ છે ને રાજસ્થાની ધાબા છે ના જઈએ છીએ ચા પાણી પીવા. તો જો ભાઈ આ રીતનું ભાઈ ટ્રાફિક એને જામ થઈ ગયેલો છે, બધી ગાડીઓ એને રોડ ઉપર પડી છે અત્યારે. તો મિત્રો આવી જશે હોટલે. જો આ રીતનું કંઈક હોટલનું પાર્કિંગ છે અને રાજસ્થાની ધાબા છે. અને જો ભાઈ ગારો જુઓ તમે, બધા અંદર ગાડીઓ લઈ લીધી છે પણ આપણે નથી લીધી ગાડી. તો ભાઈ બધી ગાડીઓ રોડે પડી છે. અને આ એક બીજી ગાડી છે ને તમને બતાવું. તો આ ગાડી એને ખૂતી ગયેલી છે. તો મિત્રો આવી જશે હોટલ. તો આ રીતની કંઈક હોટલ છે. અને આપણે એને ભાઈ મગાવી છે ચા. તો ચા આવે પછી ચા પીને નીકળીએ અહીંથી આપણી પાછી ગાડીએ. તો આ રીતની કંઈક એને હોટલ છે ને. હા છે ને ભાઈ અહીંયા જમવા આવ્યા હતા. તો અને 6 જણા અહીંયા જમી લીધા હતા. રાજસ્થાની હરિયાણા ધાબા છે. અને આ રીતની કંઈક હોટલ છે આ. તો મિત્રો ચા પીને આવ્યા ને તો અહીંયા છે ને ભાઈ બધા સેવાભાવી માણસો છે ને ડ્રાઈવરો માટે જમવાનું લઈને આવ્યા છે. અને તો ભાઈ આપણે જમવાનું લીધું છે. તો ભાઈ સામે બીજી ગાડી છે એમાંથી જમવાનું પાણીની બોટલો ને એવું બધું લઈને આવ્યા છે. અને આમાંથી જો જમવાનું ને એવું બધું આપે છે, નાસ્તો ને એવું બધું. આપણે નાસ્તો લઈ લઈએ હવે. ભાઈ શીરો છે ને કંઈક બીજી જે વસ્તુ છે એ આપણે કંઈક ખબર નથી શું છે એમ. આપણે શીરો ને એવું લઈ લઈએ પછી નાસ્તો કરી લઈએ. આપણે શીરો લઈ લઈએ હવે અને ટ્રાય કરીએ કેવો છે ભાઈ. સેવાભાવી માણસો બહુ છે, કેમ કે ભાઈ 2-3 દિવસ છે ને ડ્રાઈવરો ખાધા પીધા વગેરેના છે અહીંયા. તો મિત્રો અત્યારમાં છે ને આપણે યુટર્ન મારીને આવી ગયા છીએ પાછા. ને આપણે મંગલવેડા ગામથી જવાનું છે. અને અત્યારમાં તમે ટ્રાફિક જો ભાઈ પાછા થપ્પા લાગી જશે. હા જો ભાઈ પાણી આવી ગયું. ગામમાં પાણી કરી ગયા, ગામમાં દુકાનો બેંકો બધી ડૂબી ગઈ. હવે આ નદી તો પુલ ને અડીને પાણી જાય. એટલા ગામડા તો તણાઈ ગયા.
અત્યારમાં એને ભાઈ સમય થઈ જશે લગભગ 12-1 વાગી જશે નહીં પંકજભાઈ? 12-1 વાગી જશે ને આપણે એને ભાઈ અત્યારમાં એને મંગલ વેદા પહોંચ્યા છે અને અહીંથી આપણે જવાનું મંગલ વેદાથી ડાયરેક્ટ વિજયપુરા વેજાપુર ને વિજયપુર નીકળવાનું છે. બાકી તો આ રસ્તે અત્યારે આપણે ચડી ગયા છીએ. અહીંયા છે ને આ સાઈડમાં મંગલ વેદા કાં આવ્યું ને નથી આપણે અહીંથી ડાયરેક્ટ નીકળી જવું વિજયપુર. કેમ કે ઓલો સોલાપુર રસ્તો હતો ને એ તો હવે બને છે તો ડાયરેક્ટ આપણે શોર્ટકટ થઈને અહીંયા નીકળ્યા છીએ. અહીંયા હવે જેમ હોય એમ કેમ કે બધા વાહનો તો આગળ જાય જ છે. હવે અહીંથી નીકળીએ આપણે નીકળી રહીએ હોય તો કેમ કે આપણે 6 ગાડીઓ હારવાર છે એટલે અહીંથી હવે જવા દઈએ આપણે. અત્યારમાં છે ને તો આપણે સિંગલ પટ્ટી રોડ ઉપર ચડી ગયા છે ને ભાઈ અને વાતાવરણ જો તમે ભાઈ એક નંબરનું વાતાવરણ છે ભાઈ. વરસાદ છે ને ભાઈ ખેતરો આખા ને ભાઈ સલો સળ થઈ ગયા છે તમે જો ભાઈ વિડીયોમાં. તો ભાઈ બધા ખેતરોમાં છે ને ભાઈ સલો સળ પાણી ભર્યા છે અને વરસાદને લીધે ને ભાઈ અમે તો ભાઈ બહુ હેરાન થઈ ગયા કેમ કે રસ્તો બન્યો હતો આ. તો મિત્રો અત્યારમાં ને ભાઈ ગામમાંથી નીકળ્યા આપણે અને ભાઈ ને ભાઈ સરસ મજાના ને ભાઈ મંદિરની તમે નકશી જોઈ શકો છો એક નંબરની. અહીંયા ભાઈ પાછું ટ્રાફિક જામ થઈ ગયું છે. રાખો રાખી દો અહીંયા રાખી દો. અહીંયા ભાઈ પાછું ટ્રાફિક જામ થઈ ગયું આપણે ને ભાઈ લઈ લીધી આગળ. લેવડાવે છે પાછી પોરો ખાય ને કે ઘડીક વાર ભાઈ. અહીંયા પાછું ટ્રાફિક જામ થઈ ગયું છે આપણે નાખી દીધી છે વૈશમાં. વરસાદને લીધે ને બહુ હેરાન થયા છે. કેટલા 80-90 કિલોમીટર ફરવું પડ્યું આ સિંગલ પટ્ટી રોડમાં અને અહીંયા પાછો ટ્રાફિક જામ હતો એટલે આપણે બહુ ટ્રાફિક જામ નડ્યો નથી બહુ. હા વરસાદનું પાણી આવી ગયું છે અહીંયાથી. મોટા મોટા ખાડા પડી ગયેલા છે ભાઈ. ખાડા છે ને તમને બતાવો કેવડા મોટા મોટા ખાડા છે આપણે અડી રહે. જેને પેલા ઘરમાં નાખી દીધો નકર નહીં ભેગું થાય. ઉભા વટી જવા જો મમરા ભરાઈ ગયા. જો ભાઈ ગાડી આને ભાઈ ને તો ગાડી અડી ગઈ. ગાડી આવવા દઈ છે. આગળ જવા જો આપણે વાંધો નથી. આ ભાઈ ને તો ગાડી અડી ગયું છે. હવે આપણે નીકળી જાય અહીંથી. હવે ટ્રાફિક થઈ ગયો છે જામ કેમ કે ખાડો ભાઈ એવડો મોટો છે ને વાત જ જવા દો તમે. ટ્રાફિક જામ થઈ ગયું છે એટલે હાલવા જાઓ ભાઈ. ટ્રાફિકમાં છે ને આપણે નીકળી ગયા છીએ અને ભાઈ જો તમે વાતાવરણ તો ભાઈ એક નંબરનું વાતાવરણ છે. ખુલ્લું કેટલું મસ્ત વાતાવરણ લાગે અને તમે ભાઈ જો સામે જો ભાઈ ડુંગર એને મસ્ત મજાના ડુંગર લાગે ને લીલા કાશ જેવા ને ભાઈ ખેતર ભાઈ. રસ્તો જોવો તમે કેટલો મસ્ત રસ્તો છે. સિંગલ પટ્ટી છે થોડો ખાડા પડી ગયા પણ મસ્ત હે. લોકેશન એક નંબરનું કાંઈ ઘટે ને એવું. આ બધી મસ્ત મજા લોકેશન એક નંબર. તો મિત્રો અત્યારમાં છે ને ભાઈ આપણે પહોંચ્યા છીએ ભાઈ વિજાપુર પહોંચ્યા છે. વિજાપુર છે ને ભાઈ 30 કિલોમીટર દૂર છે ભાઈ. અને અહીંયા ભાઈ કંઈક રાજસ્થાનની હોટેલ હતી ને તો ત્યાં છે ને ગાડી આપણે ભાઈ સાઈડમાં રાખી છે કેમ કે અમારા બીજા ભાઈ છે ને ભરતભાઈની ચા પીવા જશે પંકજભાઈને બે. તો આપણે એને ગાડીએ બેઠા છીએ વિડીયો એડિટિંગ કરવા માટે. એ ગયા છે ને ચા પીવા જશે. આ રીતના આપણે કંઈક શોર્ટકટ આવ્યા હતા. મંગલ માંડે કંઈક ગામ હતું ત્યાંથી અંદર આવ્યા હતા. વિજાપુર ડાયરેક્ટ નીકળવાના છીએ. તો એ રસ્તે આવ્યા છીએ. બધી ગાડીઓ આ રસ્તે અત્યારમાં આવે છે કેમ કે ઓલો રસ્તો બંધ કરી દે એટલે આ રસ્તે આવે છે. તો એ ભાઈ ચા પાણી પીને આવે ને પછી એને આપણે આગળ અહીંથી નીકળી અને આપણે ભાઈ વ્લોગ છે ને ભાઈ બહુ લાંબો થઈ ગયો છે. તો અહીંયાથી બ્લોગને એન્ડ કરી ફરી મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય મોગલ જય દ્વારકાધીશ.